સચિન જેડીસી તલંગપુર વિસ્તારમાં ગામમાં ફાર્મ પાસે ગત સપ્તાહે 20 વર્ષીય ઓરિસ્સાવાસી યુવાનની હત્યા કરાયેલો મૃતદેહ મળી આવ્યો હતો. યુવાનની હત્યામાં સંડોવાયેલા 2 યુવાનોને ઓરિસ્સાના બ્રહ્મપુર ખાતેથી પકડી પાડવામાં આવ્યા છે. સચિન જેડીસીમાં તલંગપુરમાં રહેતા યુવાનની હત્યા કરાયેલો મૃતદેહ મળી આવ્યો, જેમાં હત્યાનો ભોગ બનેલ આશીષ સંજય પ્રધાન હોવાનું બહાર આવ્યું હતું. હત્યાના બનાવ અંગે પોલીસે તપાસ કરતા જૂની અદાવતમાં આશીષને તળાવ કાંઠે બોલાવીને શ્રીકાંત સ્વાઈન અને તેના સાગરીતે ઢીકા મૂકી અને પછી ઘાતક હથિયાર વડે હુમલો કરી મોતને ઘાટ ઉતારી દીધો હતો. આશીષને તેના મિત્ર સાથે થયેલ જૂના ઝઘડાની અદાવતમાં શ્રીકાંત સ્વાઈન અને કાર્તિક સ્વાઈને હત્યા કરી હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે બંનેને પકડવા માટે એક ટીમને ઓરિસ્સા રવાના કરી હતી, જ્યાં ઓરિસ્સાના બ્રહ્મપુરમાંથી શ્રીકાંત અને કાર્તિકને પકડી પાડવામાં આવ્યા છે. સચિન જીઆઈડીસી પોલીસ સ્ટેશનની હદમાં તલંગપુર ગામ આવેલું છે. તલંગપુર ગામમાં તળાવની પાસે 28/4/2025ના રોજ રાત્રિના સમયે એક ડેડ બોડી મળેલી હતી. એ ડેડ બોડી જે તે વખતે આઈડેન્ટિફાઈ હતી નહીં અને સ્થાનિક પોલીસને આ બાબતની જાણ થતાં જે તે સ્થળે સ્થાનિક પોલીસ સ્ટેશનના અધિકારી કર્મચારીઓ પહોંચી ગયેલા હતા અને સૌપ્રથમ તો એ લાશની ઓળખ કરવામાં આવેલી હતી અને લાશને જોતા એને ચપ્પાથી ડેડ બોડીના અલગ અલગ ભાગે ભોગ બનનારના અલગ અલગ ભાગે છરીથી ઈજા કરેલાના નિશાન જણાઈ આવતા હતા. તેથી સૌપ્રથમ તો લાશની ઓળખ કરવામાં આવી અને એમાં જે ભોગ બનનાર હતા એનું આશીષ સંજય પ્રધાન એનું નામ મળી આવેલું. એ આધારે એના સગા સંબંધીઓની તપાસ કરતા એના પરિવારના સભ્યો મળી આવેલા હતા અને જે અનુસંધાને એમની પરિવારની પૂછપરછ કરી અને એમના બ્રધર એટલે કે ફરિયાદી શ્રીધર સંજય પ્રધાન એમની ફરિયાદ લેવામાં આવેલી હતી અને એમને ફરિયાદમાં એક આરોપી અને અન્ય બીજા સહારોપીઓ વિરુદ્ધમાં ફરિયાદ આપેલી હતી. જે અનુસંધાને સચિન જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં મર્ડરનો ગુનો એક આરોપી અને અન્ય બીજા જેમના નામ સરનામા મળી આવેલા હતા એ તમામ આરોપીઓ વિરુદ્ધમાં ગુનો દાખલ કરવામાં આવેલો હતો. ગુનાની તપાસ ચાલુ હતી તે દરમિયાન સ્થાનિક પોલીસ સ્ટેશનને અમુક સ્પેસિફિક બાતમી મળેલી હતી અને ટેકનિકલ સર્વેલન્સના આધારે સ્થાનિક પોલીસ અને સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચની ટીમે સંયુક્ત રીતે સંકલનમાં રહી અને ઓરિસ્સાથી આ ગુનામાં સંડોવાયેલ મુખ્ય આરોપી અને એના સિવાય એક સહારોપીને પકડી અને અહીંયા સચિન જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં લઈ આવેલા છે. હાલમાં જે 2 આરોપી તપાસ દરમિયાન મળી આવેલ છે એમાં એક આરોપી જે છે એનું નામ છે શ્રીકાંત ઉર્ફે ટિયા સુધાન્યા સ્વાઈન અને બીજા આરોપીનું નામ છે કાર્તિક ઉર્ફે કાલિયા પંચાનંદ સ્વાઈન. આ 2 આરોપીઓ મળી આવેલા છે. આ 2 આરોપીઓ પૈકી એક આરોપી જે શ્રીકાંત સુધાન્યા સ્વાઈન જે છે એનો મુખ્ય આરોપી તરીકેનો રોલ તપાસ દરમિયાન જણાઈ આવેલ છે. આ શ્રીકાંત સુધાન્યા સ્વાઈનના વિરુદ્ધમાં ક્રિમિનલ એન્ટિસિડન્ટ એટલે ગુનાહિત ઇતિહાસની પણ વિગત મળી આવેલ છે. આ આરોપી વિરુદ્ધમાં અગાઉ વરાછા પોલીસ સ્ટેશનમાં એક મર્ડરનો ગુનો 2018માં દાખલ થયેલો હતો અને સચિન જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં 2017માં એક લૂંટનો ગુનો દાખલ થયેલો હતો. આ બંને આરોપી સિવાય ગુનાની તપાસ દરમિયાન જે પુરાવા એકત્રિત કરવામાં આવેલા છે અને આરોપીની પૂછપરછમાં પણ જે જણાઈ આવેલ છે એ દરમિયાન એ આધારે અન્ય 6 આરોપીના નામ પણ ખુલેલ છે. આ 6 આરોપીઓ અત્યારે ધરપકડ ટાળવા નાસ્તા ફરે છે, એમની પણ તપાસ હાલમાં ચાલુ છે. આ જે બનાવની વિગત એવી છે જે આરોપીની પૂછપરછમાં અને અન્ય તપાસમાં જે હકીકત ખુલવા પામેલ છે એમાં જે આ ડેડ બોડી જે દિવસે એટલે કે 28/4ના રોજ મળેલી હતી તેના આગલા દિવસે એટલે કે 27 તારીખે રાતના 10:30 વાગ્યાની આસપાસ આ જે ભોગ બનનાર અને જે મેઇન આરોપી જે છે મુખ્ય આરોપી શ્રીકાંત સુધાન્યા સ્વાઈન એના મિત્ર સાથે ઝઘડો થયેલો હતો અને ભોગ બનનારે આ શ્રીકાંત સ્વાઈનના મિત્રને ચપ્પાથી ઈજા કરેલી હતી. તો એના અદાવત રાખી અને આ મુખ્ય આરોપી અને અન્ય સહારોપીઓ ભેગા મળી અને આ ભોગ બનનાર જેનું મર્ડર થયેલું છે એમનું ખૂન કરેલું હતું. જે અનુસંધાને આ ગુનો દાખલ થયેલો હતો. જે વરાછામાં મર્ડર કર્યું હતું, લૂંટ કરી હતી, તો વરાછામાં કેમ મર્ડર કર્યું હતું, કોનું કર્યું હતું, લૂંટ કઈ કરી હતી? હાલમાં તપાસ પ્રાથમિક તબક્કામાં છે અને આ બાબતની ડિટેલ લેવાની પણ કાર્યવાહી ચાલુ છે. પણ જે સચિન જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં જે લૂંટનો ગુનો જે છે એ 10 લાખની આસપાસનો લૂંટનો ગુનો 2017માં બનેલો છે અને વરાછા પોલીસ સ્ટેશનથી આજે જે મર્ડરની કયા કામે મર્ડર થયેલું હતું અને કોનું મર્ડર થયેલું હતું એની વિગત મંગાવેલી છે.